મા બાપે જોયેલા સપના સાકાર કરો સાહેબ. દરેક મા બાપે સારા સપના જોયા હોય કે મારો છોકરો અધિકારી બને, મારો છોકરો હારી ગાડીમાં ફરતો થાય. હમણાં મેં કાલે જોયું કે પિતાને કેટલી ઘણા કામ કરવાનું હોય તો એ કે છોકરા ઉપર આધાર રાખે. અમુક છોકરા કપાત રત આપણે 80 વર્ષમાં થવું પડે, અમુક છોકરા હારા હોય તો 40 વર્ષ મારી જેમ એસકે સારતા હોય. એટલે છોકરા ઉપર ડિપેન્ડ કરતું હોય કે બાપ પપ્પાને કેટલી ઘણા કામ કરવાનું હોય છે. માટે ખૂબ મા બાપની સેવા કરજો. ભાઈઓ ભેળા રહેજો સાહેબ. આ પોસો ગળ્યું હરખી નથી, પણ જે તારે મુઠ્ઠી વાળવાની હોય ને એ તારે એક થઈ જાય છે. એમ તમારે પણ ભાઈઓમાં કઈ કઈ થાતું આવશે, પણ સાહેબ જે તારે સમય આવે ને ત્યારે એક થઈ જાય. ભલે કલાકારો કહેતા ભાઈબંધ કરતા ભાઈબંધ હવાયો, પણ ક્યારેય ના હોય. ભાઈ કરતા કોઈ હવાય ના હોય, કારણ કે એ માનો જણ્યો છે સાહેબ. માટે થોડા ઘણી ભૂલો થાય, દેરોણી જેઠોણી ખૂબ મળીને રહેજો, ખૂબ આનંદ કરજો અને ખૂબ પ્રગતિ કરો. સદારામ બાપા પરિવારને ખૂબ સારું ધન આપે, ખૂબ સારું સુખ આપે, ખૂબ સંતોની એમના ઉપર છત્ર છાયા રહે, એવા હું સદારામ બાપાને પ્રાર્થના કરું છું. અને સંતો એવું કહેતા હતા કન્વરજી હેડચીલે સભા વેરાશે તો બેહજો, કારણ કે મારે તો દરરોજ ભજનમાં જવાનું હોય છે, સવારે 4 વાગે ઉઠવાનું હોય છે. એટલે હું આ વચ્ચેથી રજા લેશું, તમે થોડી વાર બેહજો. આપણે તો મીરાબાઈ વાવ છે કે મને થોડી ભક્તિ કરવા દે, આમ તારા ભગતીએ સરવાજી. એટલે બધાને અનુકૂળ આવે તે બેહજો. પરિવારને ફરીવાર હૃદયપૂર્વક આભાર માનું છું અને હવે બીજા સંતોને આપણે સાંભળશું. જય સદારામ બાપા, જય જવાન, જય કિસાન.